નમસ્કાર ખેડૂત મિત્ર, મેં મુકેશભાઈ પરમાર એગ્રીટેક ઇન્ડિયા ઓર્ગેનિકમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું। જે એવા ખેડૂત સાથે મેં મુલાકાત કરવા જઈ રહ્યો કે જે ઘઉંની ફસલની અંદરમાં જે આપણી ઓર્ગેનિક જૈવિક ખેતી કરી છે, બરાબર, એમના વિશે થોડીક માર્ગદર્શક આપણે લેવા જઈએ। કેમ છો દાદા? સારું છે ને? તમારો પરિચય બોલ્યો જરા, નામ? પારસીભાઈ મકનાભાઈ ડામોર, ગામ બલવન સોટી, જિલ્લા ઝાબુઆ, એમપી ઝાબવાની અંદરમાં આપણે જે એક ખેડૂત છે આપણી જે એગ્રીટેક ઇન્ડિયા ઓર્ગેનિકની જે પ્રોડક્ટ જે વાપર્યા પછીનું જે અને પરિણામ મેળવ્યું છે, જે ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરવાથી ખરેખર જે આપણે કેટલા જે મણનો ઉતારો થયો અને ગયા વખતેનો જે ઉતારો ને અત્યારના જે મણનો કેટલો ઉતારો થઈ શકશે એના વિશે થોડીક આપણે વાતચીત કરીએ કે તમે ગયા વખતે જે કેટલા મણ નાખ્યા હતા આ ખેતરમાં? 2 ક્વિન્ટલ નાખેલો। 2 ક્વિન્ટલ નાખી હતી ને, બરાબર। એમાં ઉતારો કેટલો આવ્યો હતો? 27 ક્વિન્ટલ થયેલો। 27 ક્વિન્ટલ થયો ને? અત્યારે આપણે અહીંયા હાલોની અંદરમાં આપણી પ્રોડક્ટ વાપરી એમાં કેટલા ક્વિન્ટલનો જે અત્યારે નાખ્યો? એક થેલી ડીઓપી નાખ્યું, એક આપણે હુમિક નાખી, એક બ્લેક ગોલ્ડ હુમિક ખાઈ ને એ યુઝ કરી છે, અને એનપીકે ખાઈ ને આપણી છે એ યુઝ કરેલી છે, પછી ગ્રામીણ જે નર્મદા ગ્રામીણ ખાઈ ને આપણે એ યુઝ કરી છે। તો આ જે ટોટલ તમે કેટલા મણ મતલબ ઘઉં નાખેલા છે? આમાં 7 મણ નાખેલા છે। 7 મણ નાખ્યા। તો તમને ખરેખર આ 7 મણની અંદરમાં કેટલા મણનો ઉતારો થઈ શકે એવું લાગે? એવું 27 ક્વિન્ટલ જેવું થઈ જાય માલુમ પડે। પેલા 2 ક્વિન્ટલમાં ને 7 મણમાં ફરક આવે। હા, બરોબર। ખેડૂત મિત્ર, એવું કહેવામાં આવે છે કે ખરેખર ઘઉંની અંદરમાં જે ફસલ કરી હતી ગયા વખતે એના કરતાં સારામાં સારી અહીંયા ઉતારો આવી શકે એ રીતનું કેવું છે ને। તો આ બાજુ જરા લાવો, આપણે જરા કંટી ગણ લઈએ કે એની ફૂટ દેખી લઈએ જરા। આમ લાવો છે ભાઈ, બરાબર। આ ઘઉંની ફૂટ છે આપણી 1, આ 2, આ 3, આ 4, આ 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 ને 30 ને 31 એવી રીતના એક સરખી બધી જગ્યા પર છે ને આ રીતની છે ને એની કન્ટિન્યુ જોવો તમે, બરાબર। આટલી જે ભરાવદાર છે હજુ તો મતલબ એની જે હજુ ઉસર છે, હા હજુ ઉસર છે મતલબ, અને વેસ્તિક છે ને આપણી જે ઉમી પણ વેસ્તિક ભરાશે, બરાબર। તો જે પણ બધા ખેડૂતો જે ઘઉંની જે ખેતી કરે એમને સલાહ શું આપવું જોઈએ કે ખરેખર જે મારી પ્રોડક્ટ છે ઓર્ગેનિક વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ? વાપરવી જોઈએ। સારું ઉપયોગ તો સારો આલી રહી, ફેર વાપરવી જોઈએ। હા, આપણો જે અભિયાન છે એગ્રીટેક ઇન્ડિયાનું કે 20 મુખ ખેતી રોગ મુક્ત ભારત એના અંતર્ગત અભિયાન છે। અભિયાન સાથે આપણે પ્રાકૃતિક જૈવિક ખેતી કરવાની છે, કમ ખર્ચની અંદરમાં ઉત્પાદન વધારે, બરાબર। તો આપણા સગા સંબંધીઓ છે એમને સલાહ સૂચન આપણે શું આપીશું કે ખરેખર આપણી જે ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ? હા, વાપરવી જોઈએ, બરાબર। આ ટોટલ જગ્યા પર થોડા વિડીયો લઈ લો આપણા, એક સરખા બધા ઘઉં લાગે છે। જમીનના હિસાબે કેવું કે થોડી ઢાળવાળી જમીન છે, બરાબર। બાકી એક સરખી છે ને એની ઉમ્મીદ દેખાય, એક સરખા ઘઉં પણ છે, ઉતારો પણ સારો છે। મારો કોન્ટેક્ટ નંબર છે 9924521624। આ મારો કોન્ટેક્ટ નંબર છે। તમારે જે બી ખેતી કરતા, શાકભાજી કરતા હોય, ઘઉં કરતા હોય, મકાઈ કરતા હોય, શેરડી કરતા હોય, ટોટલ પાક માટે આપણે છે ને પ્રોડક્ટ ઓર્ગેનિક છે, પ્રોડક્ટ તમે યુઝ કરો અને બીજા સંબંધીઓ આપણા હગા હોય છે એમને પણ તમે આ પ્રોડક્ટ મારી યુઝ કરાવો। જય કિસાન, જય ભારત।